વિથ દેયાનીમાં તમારું સ્વાગત છે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. મજામાં. જરાય મજામાં નથી આજ તો. એટલું બધું પાણી આવી ગયું કા? હા, જો પારો તૂટીને આવ્યો અને એને ખેતરે ડૂબી જવાનું છે. ખેતરમાં બહુ જાદુ નુકસાન થાય. ઘણું બધું પાણી આવી જાય કા? હા, હવે ઈ પાણી વિશેષ કીધું એ પ્રમાણે કે પહોંચી ગયું જો કે અમારા ખેતરમાં. અહીં જો પહોંચી ગયું છે અમારા ખેતરમાં. અને હવે પાણી 24 કલાક સુધી રહેવાનું છે. અને એટલું બધું માંડવીને નુકસાન થાય એમ કે આખું ખેતર ડૂબી જાય. અત્યારે સાંજનો વરસાદ પડેલો એનું જ આ પાણી છે. અહીં હજી તો શું કે બહાર નીકળ્યું નથી. તા પારો તૂટ્યો તા એનું પાણી આવી ગયું હવે. અને જો કે પહેલો પારો જ આ બાજુ તૂટ્યો છે તો હવે ચોમાસું પૂરું થાય પછી પારો રિપેર થાય પાછો. કેમ કે હવે જેટલું પણ નદીમાં પાણી આવશે એ ડાયરેક્ટ હવે અમારે ઘરે જ ડાયરેક્ટ આવશે. અને જો પહોંચી ગયું છે, અવાજ પણ આવે છે પાણીનો ધોધ પડતો હોય ને એવો. તો હવે બધું પાણીમાં દાંડિયા લેવાના હે, બીજું તો કઈ કઈ ન હગીએ. તો બધું ભગવાન ઉપર છે. હવે એને માંડવી બચાવી જવા દેવી. જો કે પરવા પણ આમ જ થયું હતું કે પેલા વરસાદમાં એટલું બધું પાણી આવી ગયું હતું કે આખી માંડવી ડૂબી ગઈ હતી. 24 કલાક માંડવી ડૂબ હતી તો પણ શું કે માંડવી સારી થઈ હતી પોર પણ. તો અવાર પડો ભગવાન ઉપર છે, થઈ જશે સારી. બીજું શું, હવે તો ઘેડ વિસ્તાર છે તો પાણીનો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. અને પછી નદી સામે છે તો પારાની બીક તો બહુ જ રહેવાની છે. જો કે અમારે તો હજી ઓછી લાગે બીક, નદી દૂર છે થોડી. પણ જે પારા ઉપર જે મકાન છે એ લોકો તો આખો દિવસ આખી રાત ને આખો દિવસ જાગે જ છે. કેમ કે અચાનક જો પાણી સારું તૂટી જાય એમાં જીવાત હોય. અને જો એ સુતા હોય પારો તૂટે તો બધું એને પણ લઈ જાય ને એના ઘરને પણ લઈ જાય. નાનો છો હવે દીકરા, ક્યાં જવું તારે? ક્યાં જવું? નો જોવાય. આ જો આ ગંદુ પાણી આવે આગળ ઉગી ગયું જો આપડે ખેતરમાં. જો અહીં આ ઉગી ગયું, જો આ ઉગી ગયું. જો ત્યાં જો પહોંચી ગયું છે હવે. જો મસ્તીદાના ખેતરમાં શું કહે માંડવી ડૂબી ગઈ. જો સોનિયા જો ઈ જો ડૂબી ગઈ ને આખી માંડવી ડૂબી ગઈ. આડી આપડી ડૂબી જાય. આ ડૂબવા આવી જો મારી માંડવી પર ડૂબવા આવી છે દીકરા. એ આગળ ડૂબી જાય. જો આડી બધું પાણી થઈ જાય. એનું જો વિશ્વાસ મમ્મી ના પાડી ને જવાની. તો ચાલો હવે બ્લોગ અહીંયા સુધી રાખીએ. આખો દિવસ હજી બાકી છે. જોઈએ પાણી કેટલુંક મકાન ને ફરતે આવે. જો કે ક્યારે અમારે ફળિયાની અંદર પાણી નથી આવ્યું. જો બહુ જ શું કે બધું પાણી આ બાજુ આવે તો નક્કી ના રહી. પાણી ઘૂસી પણ જાય ફળિયાની અંદર. તો શું કહેવાય છે આખો દિવસ રસ્તો બાકી છે. અને 11 વાગી ગયા છે, 12 વાગી ગયા. હાલ હવે તો વિશુભાઈ નો નીચે જવું તો જાય. જોઈએ કોઈ ખીજાય કે નહીં. ખીજા તો પછી આવતું રહેવું જો. તને કહું ઓલું ખરાબ પાણી આવે તેમાં કઈક હશે હો, સરફ ને એવું ને. હું હોય એકવાર નતું આપણે જોયું, સરફ જોયો તો ખબર ખોટું શું બોલે? તને થોડી ખબર હોય, તું નહીં નાનો હતો. નાનો જ હતો ને. ઉત્તમ મને આવી ગયા ને સાહેબ બોલા આલા છલઈ ગયું છે આપણું ખેતર. એટલું તો છલી ગયું. બધું છલવાયું હવે. મસી કાકાનું ખેતર તો જો કે દેખાતું નથી કેટલું હે. ક્યાં છે? દરિયો છે જાણે દરિયો. ઘેડ એક દરિયો જ છે. આમે હવે દરિયો થવા આવ્યો વિશું. જો ઓલા ખેતરમાં ઈએ જો ઈએ ડૂબી ગયો. આપણું તો જો આપણું હાવ ડૂબી ગયું. જો છેલ્લા દેખાય માં જો માંથી જો
આમ તો દે પાન ખાવ ફાયદામાં દીકરો એ ગયો ગયો એ પડી ગયો પડી ગયો પડી ગયો વિશ્વેશ દાદી હું રમવા બને પૂછી લે પૂછી લે પૂછી તો લે કઢી ભાવે તને અહીં ખાવાનું છે કે આમ તો જો યાર રાતે બીક લાગે એમને આપણે ત્રણે જવું આમ આગળ જાય જો કે અહીંયા પાણી વધતું જાય સુનામી નો હોય સુનામી હોય કોનો તારો કે બીજાનો 20 વાગડે પી ગયો તો હા પાણી વધવા માંડ્યું વિશુ પાણી વધવા માંડ્યું આ શટ કૂદી ગયો અગ્નિ તો હાલો હું તો જાઉં હો ઘરે ટાટા હાલો બાય 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 પાણી વધવા માંડ્યું હવે જોઈએ અત્યારે અહીં સુધી પાણી છે જોઈએ કેટલું પૂગે ડેલા પાસે પહોંચે છે નહીં ન પહોંચે તો સારું ઓકે હાલો કેમ છો બધા મજામાં તો ફાઇનલી તો આપણે ઘૂમના ફરતે પાણી પહોંચી ગયું છે જો સામેનો હેઠો પણ નથી દેખાતો ખબર નથી પડતી કે ક્યાં હેઠો હોય જો તો અડધી કલાક પણ નથી થઈ જો કે બધે પાણી પહોંચી ગયું છે અને આપણે ઘરની બાજુમાં તો બહુ જ પાણી આવે છે ને આપણે ત્રણેય જેટલું પાણી આવે ને તો કે નદી આખી અહીં બધી વળી ગઈ આખી નદીનું પાણી અહીંયા આવે છે આમ બધે દરિયો જ છે ઉપરથી પાછો વરસાદ પણ આવે છે અને નજીક છે ને તમને બતાવો વરસાદ આવે હે હવે ભગવાન બસ બહુ વરસાવી દીધું એક ફેરામાં જ હું શું કે પોટકાર આવી ગયો એમ કે અમારી એક ઝલક અમને બહુ મોટી ભારી પડે બધા કહેતા હતા કે વરાય ભગવાન લે વરગી જવાનું મન ફરીને અમે અમારી સેહન થાય તો કામ કરી લે અમારે નહીં થાય ભગવાન અમારી એક લેર ક્યાં અમારે લેર કો ઉડાડ નથી બહુ જ પાણી છે સતત વરસાદ પણ સવારનો સતત ચાલુ છે એટલા માટે બહાર પણ નીકળે એમ તો છે જ નહીં બસ ઘરમાં આખો દિવસ તો ઘરમાં બહાર પણ નીકળે એમ છે નહીં અમારે સામે ધાર્યું છે 3 રૂમ છે અમારે 1 2 અને ખાસ 3 રૂમ છે અને એ બહુ નીચા છે અને જો અહીંથી જરાક પણ પાણી ઉપર આવે ને તો બસ એટલું જ છે એટલું દૂર છે
ત્યાંથી જરાક પણ વધુ પાણીનો પછી ચૂનો લાગે તો સીધું પાણી ડાયરેક્ટ ફળિયામાં આવી જાય અમારે ઘરે અને બાપુજીને ઘરે ત્યાં પણ. અને ત્યાં બીજો ડેલો છે અમારે ત્યાંથી તો અડી ગયો, ત્યાં તો પાણી અડી ગયો છે. અને જો ત્યાં મગ ને બધું પડ્યું છે તો બીક લાગે, કેમ કે જરીક પાણી વધારે આવે તો ડાયરેક્ટ તેમાં ઘૂસી જ જાય અંદર. એટલે હવે નક્કી ના હોય પાણી તો ચડે તો ચડે ને ઉતરે તો ઉતરીએ જાય. અને હવે એમ કહે છે કે સતત હજી પાણી ચડવાનું છે, કેમ કે બીજી જગ્યાએ પણ એક જગ્યાએ પણ ત્યાં પગ પારો તૂટી ગયો તો તેમાં પણ આપણે કંઈ બેનિફિટ નથી. ના ભલે બનતી, હા એમાં પણ આપણે કંઈ બેનિફિટ નથી, કેમ કે તે પારો તૂટ્યો હોય ને એ પણ બધું પાણી અહીંયા જવાનું છે, એટલે તો ખબર નહીં હવે શું થાય. અને સતત પાણી ચડે છે થોડું થોડું. અને અને સિવાય બીજી જે રસ્તો જ નથી, કેમ કે આખો દી ઘરમાં બેસવાનું. અને આ પાણી હવે ક્યારે ઉતરે પણ ખબર નથી. સાંજનો થઈ ગયો તો ચાલુ 11:30 વાગ્યા, હવે 5 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અને પાછો અત્યારે 4 થી 5 વાગ્યાનો ચાલુ છે રોંઢાદીનો દિવસ. હજી પણ નથી, હજી આવે છે. સવારે 2 રેડા આવી ગયા હતા તો તેમાં સારો વરસાદ આવ્યો તો કંઈ નહીં. અને સતત વધે પાણી, કેમ કે જુનાગઢમાં અને જુનાગઢના આજુબાજુના વિસ્તારમાં પાણી વરસાદ હોય ને એટલા માટે બધું પાણી અહીંયા જ આવે. અને બધું પાણી અહીંયા જ આવ્યું અત્યારે મામણાસામાં ગાજે અત્યારે પણ. અને સાંજે નક્કી નથી, મને હમણાં સાંજે નીંદર નહીં આવે અમને, કેમ કે ઉપરથી પાણી આવે છે અને એમાંથી પણ વરસાદ બહુ જ ચાલુ છે, તો હવે કેમ મેળ કરવો. તો ચાલો આપણે બ્લોગને અહીં સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ. અને જોઈએ બધા શું કહે, પ્રાર્થના કરજો કે આ પાણી છે એ ઉતરી જાય, કેમ કે જો ચડે ને તો એમાં અમારે તો કઈ રસ્તો છે જ નહીં, કેમ કે અહીંથી બહાર પણ ક્યાંય નીકળે એમ છે જ નહીં. ગામમાં પણ જવાય એમ નથી, ઓલા મારા બાપુજીને ઘરે પણ જવાય એમ નથી. તે અત્યારે હું ગઈ હતી ત્યારે થોડું પાણી ઓછું હતું ત્યારે ગઈ હતી, અને ત્યાંથી પણ માંડ પાછી આવી ગઈ, કેમ કે પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે પછી ફટાફટ આવી ગઈ. તો ગામમાંથી પણ ઘણા ફોન આવ્યા કે તમે અહીંયા ગામમાં આવતા રહ્યો, પણ ગામમાં જવું કેમ, અહીંથી નીકળે એમ હોય તો જાય ને. ગાડીની તો જવાય એમ જ નથી, અને હાલની પણ નથી જવાય એમાં. હું તો તણાઈ જ જાઉં, એવું પાણી છે, એટલો પ્રવાહ છે એનો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી બધા પ્રે કરજો કે પાણી ફટાફટ ઉતરી જાય.